નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના ઘડિયાળી પોળમાં રહેતા 4 મિત્રો જેઓએ 50મી લગ્નની વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરી. વડોદરા શહેરમાં રહેતા જેમનું બાળપણ અને યુવાની ઘડિયાળી પોળમાં વીતી તેવા 4 મિત્રો બિપિન શાહ, કમલેશ શાહ, રોહિત શાહ અને સિદ્ધાર્થ ઝવેરી, જેમણે પોતાનું બાળપણ એક સાથે વિતાવ્યું હોય અને જ્યારે તેઓના લગ્ન થયા ત્યારે 1 વર્ષ દરમિયાન 4 મહિનાની અંદર જ થયા હોય, તેઓ પોતાની જૂની યાદો તાજી કરવાના હેતુથી ગોલ્ડન જ્યુબિલી એટલે કે લગ્નની 50મી વર્ષગાંઠની ઉજવણી એક સાથે સૌએ ભેગા મળી કરી. પોળમાં જ રહેતા અન્ય મિત્રો સાથે એકત્રિત થઈ અલકાપુરી વિસ્તારમાં આવેલ ક્લબ હાઉસમાં તેમણે ઉજવણી કરી. પેલેસ ખાતે 25મી એનિવર્સરીની ઉજવણી પણ સાથે જ કરી હતી. એક સાથે 4 મિત્રોએ મળીને ત્યારે પણ ઉજવણી કરી હતી. જીવનસંગીની સાથે મળીને તેઓએ ઉજવણી કરીને તે જ સમયે 50મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી અહીંયા કરવાનું નક્કી કર્યું. તેઓનું બાળપણ ગિલ્લી-દંડા, કેરમ, ક્રિકેટ, લખોટી, ભમેડા જેવી દેશી રમતોમાં વીત્યું હતું. પરંતુ આજનું જે બાળપણ છે તે મોબાઈલમાં વ્યસ્ત થઈ જઈ રહ્યું હોય ત્યારે 4 મિત્રોએ આજની યુવા પેઢી અને બાળકોને મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ આપતા સંદેશો પાઠવ્યો. અમે આ 4 મિત્રો નાનપણના છે, જે લોકો લખોટી રમ્યા, ખોખા રમ્યા, ક્રિકેટ રમ્યા, અને આજે અમારી 50મી મેરેજ એનિવર્સરી છે. 2 જણ અમેરિકા રહે છે, 1 જણ ઓસ્ટ્રેલિયા છે, હું અહીંયા બરોડા રહું છું. મારું નામ બિપિન શાહ છે, એક કમલેશ શાહ છે, એક રોહિત શાહ છે અને એક સિદ્ધાર્થ ઝવેરી છે. 25 વર્ષ પહેલાં અમે સિલ્વર જ્યુબિલી માટે અમે યુરોપ ગયેલા અને આજે 50 વર્ષે અમે અહીંયા ભેગા થયા છે. અને જે પોળમાં, જે સ્ટ્રીટમાં ઘડિયાળી પોળમાં ઉછર્યા, આજે 90% એ ઘડિયાળી પોળના સ્ટ્રીટના બધા અમારા મિત્રોને બોલાવ્યા છે, સગાવાલા મિત્રો, અને આજે અમે 50મી વર્ષ ઉજવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કેવું લાગી રહ્યું છે 50 વર્ષ તમે ઉજવ્યા, બાળપણ હતું, ખાસ કઈ યાદગાર કઈ એવી? યાદગારમાં તો એવું છે કે અમે બધા આમ જોવા જાવ તો મુફલીસ હતા, મુફલીસ કડકા, પણ મહેનતથી બધા એન્જિનિયર પણ થયા અને બધા મહેનતથી અત્યારે બધા વેલ ટુ ડુ છે. કોઈનું ફાર્મ હાઉસ છે, કોઈની ગાડીઓ છે, કોઈની બંગલા છે, બધા પાસે છે. 50 સંબંધિત હવે જો મા બાપને આશીર્વાદ અને ઈશ્વરની ઈચ્છા અમે બધા 4 જણ કંઈથી કંઈ પહોંચી ગયા. અમને પણ કેટલી વાર સરપ્રાઈઝ થાય છે, પણ ગોડ ઇઝ ગ્રેટ. બાળકો માટે શું સંદેશો આપશો અને યુવાનો માટે શું સંદેશો આપશો? બાળકો માટે એક સંદેશો આપવાનો કે ભાઈ આવી રીતે જે ભાઈબંધો હોય અને તમે સુખે દુઃખે પણ ટકાવી રાખો. ભાઈબંધો તો ભાઈબંધો જ છે અને વડીલોના તો આશીર્વાદ, બીજું શું. હા, અમે લોકોએ આ ઘણા વર્ષો સુધી વિચાર કરતા હતા ને ફાઇનલી આ વર્ષે અમારી 50મી એનિવર્સરી બધાની ભેગી થઈ અને મેં બધી એરેન્જમેન્ટ સમહાવ અમે બધા ભેગા થઈને એરેન્જમેન્ટ કરી દીધી અને અહીંયા નવેમ્બરમાં બધા ભેગા થયા. મેરેજની એક જ ડેટ હતી તમારા? મેરેજની એક ડેટ નહીં, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. અને જ્યારે અમે 98માં જ્યારે હું અહીંયા આવ્યો 25મી એનિવર્સરી માટે ભેગા કરવા માટે, ત્યારે અમને ખબર પડી કે અમારા 4 જણના તો 4 મહિનામાં લગ્ન થઈ ગયા. એટલે પછી અમે 25મી એનિવર્સરીમાં વી વેન્ટ ટુ યુરોપ. એટલે યુરોપ બચપનના ફ્રેન્ડ છો? હા, નાનપણથી મોટા થયા તો પોળ એવી પલો જે તમને હજી સુધી યાદ હોય? પોળની તો બધી બહુ મોટી પોળા છે, પણ વી હેડ ઉત્તરાયણમાં અમે બધા ભેગા થતા હતા અને વી હેડ લાટ્સ ઓફ મેમરીઝ. પેલા વ્યાપારથી લઈને કેરમ બોર્ડથી લઈને પોળમાં ક્રિકેટ રમવાથી લખોડી રમીને એક વસ્તુ અમે રમી અને કોઈ દિવસ અમારે એવો કોઈ દિવસ ઝઘડો પણ કોઈ જોડે નથી. આજની યુવા પેઢીને શું સંદેશ આપો? શું યુવા પેઢીને સંદેશોમાં મારું એવું કહેવું છે કે તમારે બને ત્યાં સુધી ફ્રેન્ડશીપ તમે રાખો અને તમે પોતાની વસ્તુમાં તમે જેટલું જતું કરો અને જેટલું ફ્રેન્ડશીપ રાખો, તમે જેટલું લેટ ઇટ ગો, તો જ આ 50 વર્ષ સુધી લાંબુ ચાલી શકે. નહીં તો યુઝ્યુઅલી વેરી ડિફિકલ્ટ. પણ અમારું લકી એવું થયું 50 વર્ષ ભેગા થઈ ગયા અને 25 વર્ષ એન્જોય કર્યા અને આઈ હોપ કે મેં 60મું વર્ષ બી બધા ફરી પોળના ભેગા થઈને કરી શકીએ. તમારું બાળપણ જે છે તે કેરમ બોર્ડ ને સાથે મિત્રતા સાથે, હા, બધું. આજની યુવા પેઢી મોબાઈલમાં જ વ્યસ્ત છે. મોબાઈલમાંથી બહાર નથી આવતી. એટલે મને એ સમજ નથી પડતી કે કોઈ પણ વ્યક્તિએ 1 કલાક કે 2 કલાકથી મોબાઈલ યુઝ જ ના કરવો જોઈએ. મને પોતાને નથી ગમતું, પણ હવે દરેક વસ્તુઓ મોબાઈલ પર જતી રહી છે એટલે આપણી પાસે ચોઈસ નથી. પણ અમારી પાસે તે વખતે એક નાનામાં નાની વસ્તુમાં પણ અમારી પાસે કોઈ જાતનું નહોતું, કશી વસ્તુ. ખાલી નાની કેરમ બોર્ડ
આપણી મોનોપોલી રમતા હોય કે વ્યાપાર રમતા હોય, ચચુકાથી લઈને લખોડી લઈને ખોખા બી બધું રમ્યા અમે બધા, ભમરડાથી લઈને દરેક સિઝન પ્રમાણે. આજના એટલે વી હેડ એ ગ્રેટ ટાઈમ. આજના બાળકો તો ખાલી ફક્ત ગેમ જ રમે છે મોબાઈલમાં. નોટ ગુડ, નોટ ગુડ, ઇટ્સ નોટ ગુડ. શું નામ આપો? મારું નામ સિદ્ધાર્થ ઝવેરી, નીતા ઝવેરી.